ઓએનજીસીની ગેસ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણ વિશે તો આપણે કહી દઈએ કે મહેસાણામાં ચોટાણાના લક્ષ્મીપુરા ગામથી માત્ર 100 મીટરના અંતરે આવેલી ઓએનજીસીની ગેસ પાઇપલાઇનમાં અચાનક જ ભંગાણ સર્જવાની ઘટના સામે આવી છે। આ ગેસ લીકેજના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાતા ગ્રામજનોને અસર થઈ હતી। ગેસ ગળતરના કારણે શ્વાસ રૂંધાઈ જવો, આંખોમાં બળતરા થવી, માથાનો દુખાવો થવો અને ઉલટી જેવી સમસ્યા સર્જાઈ હતી, જેને પગલે તાત્કાલિક પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવી। આ ઘટનાની જાણ થતાં જ ઓએનજીસી વિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી। જે જાય છે ત્યાં ગેસ લીકેજ થતાં આજુબાજુના જે મકાનો હતા તેના લોકોને થોડી સામાન્ય ગેસની ઈજા થયેલ હતી। ગેસના લીધે માથાનો દુખાવો હતો તો ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી દવા આપેલ છે, જેને હાલ કોઈ ખાસ એવું મોટું નુકસાન નથી। ઓએનજીસીની ગેસ લાઇનમાં ભંગાણની ઘટના મુદ્દે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે। ઓએનજીસીના અધિકારીઓને જાણ કરવા છતાં 2 કલાક સુધી કોઈ ન આવ્યા હોવાનો આક્ષેપ છે। આ સાથે ઓએનજીસીના અધિકારીઓ દ્વારા હલકી ગુણવત્તાની પાઇપલાઇન નાખી ભ્રષ્ટાચાર આચર્યો હોવાથી વારંવાર લીકેજની ઘટના બનતી હોવાનો દાવો કરાયો છે। ભૂતકાળમાં આવી ઘટનાથી આસપાસના ગામોમાં 2 યુવાનના મોત નીપજ્યા હોવા છતાં તંત્ર કોઈ શીખ લેવા તૈયાર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ગામને નજીક જ 5 વેલ આવેલા, એક જ જગ્યા ઉપર ઓએનજીસી 5 વેલ બનાયા। એ વેલની અંદર અલગ અલગ પાઇપલાઇનો જે નાખેલી છે એમાંથી ગેસની લાઈન લીકેજ થઈ છે। સવારે 6 વાગે મારા ધ્યાન ઉપર આવતો અમે ઓએનજીસીના અધિકારીઓને જાણ કરી હતી, પણ ઓએનજીસીના એસેટ મેનેજર કે કોઈએ ફોન ઉપાડ્યો નહોતો, જેથી અમે બાજુના જીજીએસમાં જાણ કરી હતી। હજી સુધી કોઈ આવ્યું નહોતું 2 કલાક થયા। આ જે લાઈનો છે એમાં જે પાઇપલાઇન ખરીદી આવે એમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અધિકારીઓનો, અને આ એસેટ મેનેજર કોઈનો ફોન ઉપાડતો નહીં, કોઈ ખેડૂત સાથે વાત કરતો નહીં, એને ખાલી બસ ભ્રષ્ટાચારમાં જ રસ છે। અને હવે વાત